गुड मॉर्निंग जय माता जी। हवर पड़ी जी घरे तो बैठी हो और इन लई जो घर में बिस्किट खवा जे खाधा नहीं गाइस तो पर बिस्किट लईने आई हूँ और नाटक वधार करूँ बाल छा खा वांचती बाल में बार ओळखता हशे दयणुं करवानुं ज अरे नहीं रे पम्मी गम्मत जईने आवीए शाक लई खानु राती सोटा आया बगाड़ અને કોઈ આવ્યું તો નહીં બાર આ તો ખાલી ઉઠાડવા આવ્યો તો હેડો લાવો હાઈફાઈ લાય હરખું અલી તો નહીં કુ લાય આ ખામ નહીં ના ખાય તો આલે મોળા હાઈફાઈ એ તારું ખવાય રાજ જોઈ નહીં ખાના તમે જોઈ તું બચ્ચો નહીં ખાતી તાલી દેન ખાવો ખાલી ડબ્બુ હતા કચી જોઈને આવા क्या हुआ खाओ नहीं खाई लो कम गाइस तो हाड़ा उठ्या मैगी नास्तो बनायो मैगी रोटली परी पेलो ऊँटली खाई लिए हेडो खाई लिए गाइस तो अमे नास्तो कर लीधो नवारे परी खावानुं मिल दीधुं होवाने परी खाए बाहर बैठी बहार बैठी थी घर में बोले शाक वंगारी रंधाई तो जी खाली एक शाक वंगारवानो तो तेवुं वंगार दीधुं छे 5:47 थी। हाँ फोटो लाइट चालू कर दी थी परी तो बार फरी जई गई संधारी तो आई हाँ वायरो चढ़ियो जतुं रहे वो तो दर वखत टाळ ज छो काले अंधारी ने आव्युं राते 2 सोटा पड़ीने जतुं कोई आई नहीं अरे गोमत जाओ पौवा लेती पेला बीही जाओ बोलें बटाका मेल्यो बापा बटाका पौवा बनाव मम्मी ने दहीणुं करो भगवान आवे तो सारो वरसाद एकलो वायरो हाँ कहीश तो हवे अरे परेन लईने जोयुं मैदाने जा लई जा हेड हो राखजे चजी अरे हेडिया आई आई जो ये तैयार ज जा परी जवा माटे गाइस तो जोरदार अंधारी आई हो भगवान वरसाद आवे तो सारूं हवा बफाई जाइए नहीं मम्मी आવું બફાઈ ગયો આવું પણ આવું વરસાદ આવે ને તો ચાલે હવે જુઓ અંધારીને પાછું આવી ગયું હતું પણ શાક કહું સમારું દીધી સોટા પડવા માંડ્યા હા જો મોટા ને મોટા આવું લેવું જ પડશે મોચું नक्की ना कहेवाय वनु आई जाए तो आईए जाए खोटा साफ करेला पलाळशे मैच रमवा ज्या गाइस ते सोटा आया ते आवता रहे आगे से होय ह परी होय ह अने अर्जन काकू जईने आવું सास लईने आવું जेव री अर्जन के वरसाद में जाण यार आवशे आज हे पेल बात तो खेतर में आयो हूँ कहू छे का खेतर में आयो थोड़ो आयो हम परी आवशे थोड़ो सोलर देखो एटले गाइस थोड़ो थोड़ो वरसाद चालू थयो ह भाव फूलायो सचिन वरसाद नाय ह વધે અર્જન વરસાદ કેવો આવે જો અને આવે બટાકો બાફે બટાકા પૌવા
પરી ના રેવું હોય. તો ખબર નથી વરસાદ આનું પણ સારું બનાવ્યું. આ જાનું કેવા બેહવાને ના આવું નહીં જાનું. ખબર પડી ગઈ તને? વરસાદ ચાલુ થઈ ગયો. કરીને ટોમેટા ને એક આવીને તે ગયા. લે આ ગુલ્યો ના હ એ જાનું તો બોલી મમ્મી. વરસાદ તો બંધ થઈ ગયો ગાઈસ. અને સંધ્યા ખીલી છે અને આ વાળ ગયું હોય. હવે મંદિરે જઈએ. તો 7:36 થઈ ને હવે અમે જઈએ મંદિરે. રધવામાં તો રંધાઈ ગયું બધું. રોટલી બનાવી દીધી, શાકે બનાવી દીધું, નાનામાં પૌવાસ. હવે અમે મંદિરે જઈએ. પરી તો બહાર બેઠી. વાતાવરણ જ અલગ કરે. અંધારી ના આવ્યો પાછું. પરી બે રહેજો હો. જુઓ પાછી તો અમે અમારા માતાજી આવી જઈએ ને. મસ્ત મસ્ત વાતાવરણ કર્યું. ડોગીસનું ખવડાવશું બિસ્કિટ. એક નહીં આવી નકર દોડતું ને દોડતું જ આવે રહ્યું. રાખો થોડું ચકડી આવે તો. જો બસ વાતાવરણ હતું. વરસાદ આવે તો સારો મસ્ત મજા આવે. થોડો આવીને જતો રહ્યો. ગાઈસ તો 8:15 ને અમે ખાવા બે જઈએ. દૂધીનું શાક, પૌવાન, સાસના રોટલી. બાકી સાયા ખાઈને આવ્યા ને એના છોકરા પ્રથમ દાળો રમવા પડી. પરી બાર મમ્મીને તો ખાઈએ જ. પરી આ શું ઠંડુ હને કઈ બાર ઠંડુ એમ વધારે લાગે બાર. પણ રાતે ઊંઘ તો એસી કરીશું. પણ આપણે તો એ નીચે પથારી કરવાની છે. પથારીમાં મજા આવે ને નહીં ગમતું. આમ પથારી મજા આવે ઊંઘવાની. ખાટલા ચોમામ વધારે તો ચૂડેલો આવી જઈ પાછી. આપણે તો ઢગલા બંધ પુલ ઉપર નહીં. સાગર છો યાર પણ સાગર જ યાદ આવે આખો દા. સાગર કરો ને એટલે તો ખાઈ લઈએ. તમારે શાક લેવું થોડું આલું મારું. 10:22 થી ને પરી તોય બેઠી હ ગાટલો પાથરી એનથી. અને નાસ્તો કરો. નાસ્તો કરીને આવું પાણી પીવા જઈએ. હવે ઊંઘી જઈએ. ઊંઘાઈએ 10:30 થયા ને એટલે જો જતી રહી. ફરી જશે આવું ખોળા હવે રકાબી કણ જશે. મળી ફ્રીજ ઉપર હતી. મેં ફ્રીજ ઉપર મેલી હતી. તો નાસ્તો કરીને આવી ગયા. ફરીનું ખાવાનું મેળ દીધું. ખાવાનું મેં દીધું. પાણી તો જી પરી તને જો ગઈ સારી ફર બાર જોવો હોય નો હું હસી કર બાર એ ગાઈસ તો ઊંઘી જઈએ. મળીએ મારા બીજા વ્લોગમાં. ગુડ નાઇટ. પરી એ બીજ